બીજી જિંદગી દીધી. ડૉક્ટરો બધા પૂછતા કે આ કોણ છે, તો કે ભાઈ એના શાહક છે. માતાજીની દયાથી તમારે બધીની અમે સૌ. મારા મમ્મીને કેન્સરની બીમારી હતી અને ડૉક્ટરોને મેં 2-3 જગ્યાએ ડૉક્ટરોને દેખાડ્યું, પણ ડૉક્ટરો એમ કહે કે બેનને 3જા લેવલે છે એ કહે કેન્સર. એટલે એ કહે કે એમને ઓપરેશન અમે કરી આપી, પણ એ કહે કે જવાબદારી નહીં કહે. તો પછી મેં માને કીધું, મેં તું માં, મેં તું હવે મેં તું મારી 2 જ માં છે, એક બેઠી ઘર આંગળી અને બીજી મઢડે હોનલમાં. મેં તું મારી શ્રદ્ધા હોય ને તો માં મેં તું મારા મમ્મીને કાંઈ ન થવા દેતા. અને પછી ઓચિંતાનો એક માણ આવ્યો, એ રોયા એનું કારણ બીજું કંઈ નહીં, એની અંદર માના શબ્દ ઉતરા, માનો અનુભવ એને થયો. નોકરિયાત છે ને એ લોકો 6 મહિના થયા તૈયારી કરે કે માની બીજ આવે ને તેથી અમારે 10 દીની રજા લેવી. એ રાત ને એ દિવસ બધું ભરી દે અહીંયા, અને આ 10 દી કાઢી નાખે. નહીં ચાલે કે. તો મેં તું કાંઈ વાંધો નહીં, મારે નોકરી નથી કરવી. મેં તું મારી માથી વધારે મારે કાંઈ નથી. મેં તું અત્યારે હું મારી નોકરી મૂકીને વી આવ્યો છું. નોકરી મૂકીને આજે? હા. મેં કીધું વાંધો નહીં, તમે બીજો સ્ટાફ ગોતી લેજો. હા, એ બિચારી દિયાખો કામ કરે ને ઘડીક વાર હુવા દ્યો ને, અમે હરમણા તો મારીએ છીએ. એ તોને ખબર ન પડે ગાંડી હાંઠ ને આવી કે જવા ત્યાંથી કે જ્યાં એમ મને ખિસકાણે 10-15 મિનિટ થઈ ને તો એલો ટાંકો તૂટ્યો. દિલથી આવે છે, માતાજીની શ્રદ્ધાથી કે આપણે ગમે કામ મૂકીને આપણે મઢડા આપણે જાઉં. હાલ આપણે મઢડાની ભૂમિમાં છીએ. સોનલ બીજ મહોત્સવ છે તે અત્યારે ઉજવાઈ રહ્યો છે, અને માતાજીના આસ્થાને કારણે અનેક લોકો છે તે લાખો લોકો છે તે ત્યારે મઢડા આવી રહ્યા છે. ત્યારે એક વ્યક્તિ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીએ. સૌપ્રથમ તો શું નામ છે આપનું? રાકેશભાઈ પીઠિયા. શું કહેશો રાકેશભાઈ, તમે સૌપ્રથમ ક્યાંથી આવો છો અને આયોજન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, શું આયોજન છે? મારું ગામ મટિયાણા અને ટોટલ મંડપ સર્વિસના ટૂંકમાં મારું પોતાનું છે. અહીં ફ્રીમાં સેવા, 1 રૂપિયો નહીં લેવાનો, ટોટલી વાસણ, મંડપ સર્વિસ બધું, ડોમ બધું સેવામાં માટે. શું કહેશો સોનલમાં વિશે, શું કહેશો? કારણ કે જે સેવા અમે અત્યારે જોઈ રહ્યા છીએ, અનેક લોકો જે સેવા આપી રહ્યા છે, કદાચ કોઈ પણ વ્યક્તિ છે તે વિચાર કરે કે આ પ્રકારની સેવા, તો એવું શું સોનલમાં સાથે જોડાયેલું છે, એવી કઈ શ્રદ્ધા જોડાયેલી છે? જો પહેલાં એક પરસાની વાત કરું તો કેશોદ આપણું ગામ છે નજીકનું, ત્યાં હું મંડપનું કામ કરતો હતો. અને જે પાર્ટીનું નામ અત્યારે ભૂલી ગયો, દરબારવાડીમાં કામ કરતો હતો. અને પાર્ટી બાજુના ગામની હતી. જે દીકરીના લગ્ન હતા એ પોતે PSI, છોકરાના લગ્ન હતા એ પોતે PSI, અને છોકરીના બેના પપ્પા હતા કોઈ રેલવે અધિકારી હતા, તેનું કામ કરતો હતો. અને 4 વાગ્યાની આજુબાજુ મને દાદુ બાપુનો ફોન આવ્યો કે મહાદેવ થઈ ગયા, તો સવાર થાય તો જેટલું આ ગ્રાઉન્ડ છે એટલું બધું પેક કરી દે. હવે હું ધર્મ સંકટમાં મુકાણો, પેલી બાજુ લગ્ન, એટલે ત્યાં કામ પૂરું ન થાય તો દીકરીની જાન આવે એટલે એ નહીં ખરાબ લાગે, અને અહીં કામ ન કરું તો મને એમ થાય કે માનું કામ મેં ન કર્યું. પછી કોઈ વિચાર્યા વગર એક જ નિર્ણય કે માલ ભરો, હાલો મઢડા. સવાર થયા તો અહીં કામ પૂરું કરી દીધું. વहाँ કામ 20% જેટલું બાકી હતું, ત્યાંથી મને સિંગલ ફોન પણ ના આવ્યો કામ બાકી છે કરવા આવો. કોણ પૂરું કરી ગયું એ સોનલમાં જાણે. હા. પછી બીજા નંબરમાં કે હું બીમાર હતો, ટોટલ 70 દિવસ દવાખાના માર્યો. મને મ્યુકર ફંગસ થઈ ગયો હતો. જુનાગઢ જિલ્લાનો પહેલો કેસ હું હતો. 17 દિવસ જુનાગઢ દવાખાને ગોકુળ હોસ્પિટલમાં, 37 દિવસ રાજકોટ દવાખાને સેનર્જી હોસ્પિટલમાં, અને કંઈક 30 દિવસ જેવું જામનગર સિવિલમાં, અને 45-50 લાખ રૂપિયાની આજુબાજુ ખર્ચો કર્યો. પણ માતાજીની દયાથી તમારા બધાની સામે હું ઊભો. ડૉક્ટરો બધા પૂછતા કે આ કોણ છે, તો કે ભાઈ એના શાહક છે. માતાજીની દયાથી તમારે બધીની સામે સૌ. બસ આ પરસાય એટલા માટે સેવા કરીએ જેટલી થાય એટલી. ત્યારે કેવું માતાજી સાથે જોડાણ થયું હતું, એટલા માટે તમે આજે અહીંયા આવો? બનુમાં હારે આપણે બેહેલા ને એના બધા ટૂંકમાં એના ભેગા અમે મંદિર સાફ કરતા ને એવું બધું ઝીણા મોટું કામ કરતા ચિંતાય. માતાજીને યાદ કરીને આંખોમાં ભીનાશ કેમ દેખાય છે આજે? બીજી જિંદગી દીધી.
શું નામ છે તમારું? મારું નામ છે હરેશભાઈ લખમણભાઈ પીઠિયા, ગામ મઢડા. શું કહેશો, આજે માતાજીના સાનિધ્યમાં તમે પણ છો અને આજે જોઈએ છીએ કે અનેક લોકો છે અહીંયા આવ્યા છે, સેવા આપી રહ્યા છે, શું કહેશો? વર્ષોથી સેવા કરીએ છીએ અને આજ 10 દિવસથી અમે અહીંયા છીએ રસોડા વિભાગમાં, પાણી વિભાગમાં, અને અહીંયા સેવા કરીએ છીએ. આજુબાજુના ગામના છે, મૂળિયાસા છે, જોનપુર છે, મંગલપુર છે, આ બધા માણસો તનતોડ મહેનત કરે છે. કોઈની ભલામણ કંઈ નહીં, એક માતાજીનું નામ મગજમાં રાખીને કામ કરે છે. કોઈ આપા કે કોઈ ભલામણ કરીને કામ કરવું એવું અહીંયા કોઈ ચિત્ર જ નથી. સ્વેચ્છાએ અહીંયા કોઈ ઘરેથી ખેતીના કામ મૂકીને ઘરે કામ મૂકી નહીં હોય તો અમે અહીંયા 400 થી 500 સ્વયંસેવકો રાખીએ છીએ અને બધા હાવ દિલથી આવે છે, માતાજીની શ્રદ્ધાથી કે આપણે ગમે એ કામ મૂકીને આપણે મઢડા આપણે જાઉં. બહાર ગામના માણસો, ગામના માણસો, અમે આજે 5 દિવસ અહીંયા સૈયા મંદિરે ગામના બધા માણસો છે. પાણી ફિટિંગ અમે કરીએ, જમણવાર કરીએ, આપાને કે કોઈને જોવા જ નહીં આવવાનું. એટલો વિશ્વાસથી કોઈ વસ્તુ ઘટી નથી, કોઈ એવી અનુબની કંઈ બની નથી, કંઈ નબળે એવું કોઈ ચિત્ર કોઈ દી કંઈ બન્યું નથી. અહીં પોલીસ ખાતું કંઈ નહીં, કોઈ દી વસ્તુ એને અઢળક માણસ જમે. પણ બહુ માતાજીની શ્રદ્ધા અને વિશ્વાસ અમને અને સ્વયંસેવકોને, ગામના આવતાડુ માણસોને બધાને એવો વિશ્વાસ. આ પાત્ર આપણું બધું હાલે છે, બહુ સરસ હાલે છે વરસદાડે. તો જે રીતે તેમને વાત કરી છે, સ્વેચ્છાએ તે લોકો અત્યારે સેવા કરીને કામ મૂકીને આવ્યા છે. શું નામ છે તમારું? તમારું નામ શું છે? મારું નામ કરશનભાઈ છે. તમારી આંખોમાં પણ મેં ભીનાશ થઈ જ્યારે પેલા ભાઈની વાત સાંભળી પરચાની. શું કારણ છે એનું? અમારે બધા ખેતી કામ મેલી ને બધા અહીંયા આવીએ ને 5-7 દી કામ કરીએ ને કોઈ આમ માણસને એમ ન થાય કે આપણે નથી જવું. એમ ગમે ને કામ ગમે સીધો તો તૈયાર જ થઈ જાય કે ભાઈ હાલો એ કરી નાખીએ. ને અમારે તો માતાજીને હાવ નજીક જ છે. અમારે કારણ કે માતાજીને અમારે એક જ હેઠો છે, બરોબર, જમીન બાજુમાં છે. એટલે કાયમી માતાજી ઉપર એવો વિશ્વાસ જ છે કે આપણે ગમે કામ કરીએ થઈ જ જાય. એમ તમે આ પરચો સાંભળ્યો ત્યારે તમારી આંખ કેમ ભીની થઈ? શું લાગ્યું તમને? પરસો તો છે ને જે જોયું હોય ને આપણા માટે બધાને ખબર છે કે ભાઈ એ વસ્તુ હાસી જ છે, આપણે માનીએ એટલે. અને શું કહેશો, આજે આટલા બધા લોકો આ આંગણે આવે છે તો કેવું લાગે કે આજે લોકો દૂર સુદૂરથી આવે છે ને તમારે તો આંગણે માતાજી બેઠા છે, કેવું લાગે? માતાજી છે વસ્તુ હાસી છે, એને એટલો વિશ્વાસ છે એટલે દૂર દૂરથી બધે આવે ને અમારા ગામ માટે બહુ અહોભાગ્ય કહેવાય કે ભાઈ એટલું માણસો આવે. તમારું નામ શું છે? મારું નામ નવકણ ગઢવી. શું કહેશો કે અત્યારે જોઈ રહ્યા છે કે યુવાનો પણ ખાસ સેવામાં જોડાયેલા છે, તો શું શું સેવા કરી રહ્યા છો? શું અત્યારે તમે અહીં કરી રહ્યા છો? ગમે રસોડા વિભાગ છે, પછી મંદિર છે, પછી કોઈ બી કામ ગમે એ કરી બધું કરો. તમારું નામ શું છે? શૈલેષભાઈ. શું કહેશો કે અત્યારે તમે અત્યારે અહીં સેવા આપી રહ્યા છો? કારણ કે અમે જોઈ રહ્યા છીએ કે તમે બધા ક્યારના સેવામાં જોડાયેલા છો, તો અમે શું કહેશો, તમે ક્યાંથી આવો છો? 10 દિવસથી આ માતાજીની સેવામાં છે અને 10 દિવસની અંદર કોઈએ એમ નથી કીધું કે હવે મારે ઘરે જવું. ઓહો. કે કોઈએ એમ નથી કીધું કે મને થાક લે. સ્વેચ્છાએ બધા કરે છે. આ માની દિયા, સમજ્યા? અને સોનલમાના તો હવે જૂના ઇતિહાસ એવા છે કે જેમ દેવાડ પંડિતની વાણી છે ને એમ જે શબ્દ બોલ્યા ને એ વસ્તુ અટાણ હૈયા જ છે, સમજ્યા? કોઈ માણાને બીમારીનું કીધું, બિલકુલ, કે તમારે આ વસ્તુ હટી જાય, એ હટી ગઈ. પછી ગામની અંદર જે વિકાસનું કીધું એ અટાણ હયાત વિકાસ છે, નજર સામે અત્યારે અમે જોઈએ. જે અમે અમારા વડવાઓ પાસે સાંભળ્યું એ જે બોલ્યા ને અમારી સામે એ માના શબ્દ અટાણ ઉભા રહ્યા. આ માની કૃપા. તમારા માતાજી સાથેના સંભારણા કોઈ બનુમા સાથેના, સોનલમાં સાથેના? બનુમાં તો એક છે ને શક્તિશાળી દેવ કહેવાય, કારણ કે બનુમાં ન્યા બેઠા હોય અને અમે અહીંયા કામ કરતા હોય, સમજ્યા? તો અમને આય ડર લાગે કે માં આગળ આવશે તો, પણ માં ક્યાંય જાતા નથી, કોઈને કાંઈ કહેતા નથી, પણ છતાંય એટલી માનામાં શક્તિ છે ને કે 10 કિલોમીટર સુધી માનો ડર લાગે, એટલી માની શક્તિ છે કે આપણા ઓલામાં શરીરમાં એની હાજરી અનુભવે. અને આ બધા અમુક નોકરિયાત છે ને એ લોકો 6 મહિના થયા તૈયારી કરે કે માની બીજ આવે ને તેથી અમારે 10 દીની રજા લેવી. એ રાત ને એ દિવસ બધું ભરી દે અહીંયા અને આ 10 દી કાઢી નાખે. હરેશભાઈ છે ને એ એસટીમાં ડ્રાઈવર છે, કંડક્ટર ડબલમાં છે. એ કેટલા વર્ષો 17 વર્ષ થયા છે ને એ આ હું બધું ગોઠવે ત્યાં એસટીમાં. અને માની કૃપા તો છે ને
જેને અનુભવ થયો ને આગળ રાકેશભાઈ આપણે બિલકુલ રાધે મંડપ સર્વિસવાળા છે ને એ રોયા એનું કારણ બીજું કંઈ નહીં. એની અંદર માના શબ્દ ઉતરા, માનો અનુભવ એને થયો. તે પછી માણા એ બીજું બધું છોડી અને માના કાર્યક્રમમાં છે ને એ તનતોડ મહેનત કરે. પોતા પાસે કદાચ માલ અમુક ટકા ન હોય ને તો એ અહીંયા નથી કહેતા કે મારી પાસે આ વસ્તુ નથી. એ ગમે એ સેટિંગ કરી અને માનું પૂરું કરી દે. તમારું નામ શું છે? મારું નામ ગિરીશભાઈ ભીખાભાડિયા મઢડા. અમે એસટી કર્મચારી છીએ 25 જણા. 25 જણા તમે છો? 25 નું ગ્રુપ સમરે છે. એમાં આઈમાનો એવો આદેશ 51 આદેશ છે આઈ સોનલના. એમાંથી મારો દીકરો 2 આદેશ ખાલી ગ્રહણ કરે ને તો એ બેડો ભાવ પાર થઈ જાય. આઈમાન અને અમારા બાપ દાદા પેઢી તો સોનલમાં આરે ઘોડા માથે રમેલા, સાથે રાસ રમેલા. એનું કીધેલો કે દીકરાઓ થોડી સેવા કરજો. એમને ન આવતા રહેતા. મંદિરે જાઓ સોનલ અને મંદિરે એટલે સેવા કરવાની. અને અમારા આજુબાજુના 10-15 ગામના સ્વયંસેવકો અમારી સાથે જ હોય. પણ એના વેણ એવા હતા ને આ સોનલના, અમારા ડોહિલા કહેતા એમ કે આ તમે પારજો, એમ આ કરજો. હા, સેવા કરવાવાળા બધા હવે હાવ નીતિથી કોઈ નથી. અમે બધા રજા રાખી 10-15 દિન એસટી કરે ને ત્યાં તો કોઈ કર્મચારી નોકરી તો હતો જ નહીં મઢડામાં. એને કીધું તું, વસન આપ્યું હતું કે હું આને એક દી ગોકુડિયું કરી તો અટાણે ઘર દીઠ 750-800 માણસ, એમાં 1-1, 2-2 નોકરિયા, 3-3, 1-1, 2-2 બધાય ખાતામાં 1-1. કોઈ ખાતું કોરું નથી. ભાઈ આ કેના આદેશ? આઈમાના. ને બનુમાનું આપણે કહીએ ને તો બનુમાં હું ઘઉં વાવવા જતો ટ્રેક્ટર લઈને, મારા પંખા ઉપર બેસી અને આવતા ને એ આવે વાડીએ જાય એટલે એ કહે કે હવના ભાગનું થાય જો, મારું એકનું નહીં. એના ખેતરમાં 40 વીઘાના ઘઉં વાવવાના હોય તો પહેલાં મને એ રુદ્રી ખવડાવે ને, નારિયેળ વધારે પોતે ઊણી હોય ને ઘઉંની, એને નારિયેળ વધારે ને પછી કહે કે આ પક્ષીનું હવના ભાગનું થાય જો, મારું નહીં. આવો બનુમાનો ભાવ કે હું એકલી લઈ લઉં 50 વીઘાના ઘઉં કે ઈ નહીં, કે હવના ભાગનું થાય છે. બધાય આમાંથી ખાઈ જો, પશુ પક્ષી માણસ બધાય. આવો આદેશ. સ્વભાવ કેવો હતો બનુમાનો? બનુમાનો સ્વભાવ તો એવો સ્વભાવ તો કોઈનો છે જ નહીં. ના આવનાર પેઢીમાં આવો કંસનમાનો છે. એવું કીધું તું એકનું હોવાયું કરજે. કંસનમાને આદેશ આપ્યા, તેને સપનામાં આવીને કીધું હતું બનુમાએ કે મને માં સપનામાં આવ્યા ને તમને આદેશ આપશે. તે આદેશ કંસનમાં ઉપર ઉતર્યા. અત્યારે જોઈએ છીએ કે આટલા બધા લોકો સેવા કરે છે તો કેવો અનુભવ થાય છે સેવા કરીને? કારણ કે આપણે આજકાલ જોઈએ તો કામ કરવા માટે પણ લોકો અત્યારે જે થોડીક આનાકાની કરતા હોય, ઘણી જગ્યાએ આપણે પ્રસંગ હોય, પણ અહીંયા અમે જોઈએ છીએ કે દરેક લોકો સેવા કરી રહ્યા છે તો કેવો અનુભવ થાય છે? કેવાના છે, ઓટોમેટિક એની રીતે આવે છે, બધા એને કરે છે. શું નામ છે દાદા? આતાભાઈ માલદે, કડસા, કડસ ગામ. ઓકે, બરાબર છે. આપણે આજે 50 વર્ષથી હું એક ધારી બીજ હલાવું છું. 50 વર્ષમાં મારી એક બીજ આજે ખંડિત નથી થઈ. ઓહો, 50 વર્ષથી આવે છે દાદા ને એક પણ બીજ ખંડિત નથી. અમારી પેઢી તો 5 થઈ, આઈમાના વખતની, સોનબાઈમાના વખતની. પછી અત્યારે 50 વર્ષમાં મારે કોઈ દિવસ વિઘન નથી આવ્યું. બરાબર. પછી બનુમાના રાજમાં આપણે રમ્યા, બનુમાં ભેરા મોટા થયા. પછી માનાજી રાજમાં કંઈ પણ હતું ને, પહેલા 400 માણસથી આપણે બીજ ઉજવતા. બરાબર. 400 માણસથી બીજ ઉજવતા. અત્યાર સુધીની ઘડીમાં બનુમાના માં સોનલના આદેશથી માએ જે વિકાસ કર્યો ને એ માના ભજનથી. અને મા રાતના એમ કહે કે છોકરાઓ આ કરી લ્યો તમે. બરાબર છે. પછી એવા તો ઘણા પ્રશ્ન બનાવ ઘણા બન્યા. એક વખત ટાંકો બનાવ્યો હતો પાણીનો. પાણીનો ટાંકો બનાવ્યો હતો ને સપ્તાહ બેહાડી હતી દેવજીભાઈએ. પછી પાણીનો ટાંકો ભર્યો તો 50 થી 80 હજાર લીટરનો. ઉઠીને આવ્યા પછી જોયું બાયું કામવાર્યું હતું ને કરશનભાઈને હારે, એ બાયું બધું ના હોત્યું હતું. પછી રાતે 2:30 વાગે બનુમાં એ બાયુને ઉઠાડ્યું. ઉઠાડીને કાલો એ કે હારમણા લઈ લ્યો બધું. એ કે તો પછી હમણાં એમ થાય ને કે માં એ બિસાડી દિયાખો કામ કરે ને એને ઘડીક વાર હુવા દો ને, અમે હારમણા તો મારીએ જ. એ તોણે ખબર ન પડે ગાંડી હાંઠ ને આવી કે જવા ત્યાંથી કે જ્યાં એમ મને ખિસકાણે 10-15 મિનિટ થઈ ને તો એલો ટાંકો તૂટ્યો, ટાંકો ફાટ્યો. ટાંકો ફાટ્યો એટલે 15 જણા એની સાઈડમાં એને ઓસરે હુતા હતા, એને બધાને ઊભા તો કરી લીધા. પણ એના લબા સાહેબ બધા લેવડાવી દીધા. 15 મિનિટ પછી ટાંકો ફૂટ્યો હોય પછી અમે એના પગમાં પડી ગયા. બરાબર છે. પછી અત્યારે હું 50 વર્ષથી આ શા બનાવું. પછી રાતના 3:30 વાગે દૂધ એમ થાય ને કે બગડી ગયું. બરાબર. તો રાતના 3:30 વાગે 3 કેન 4 કેન હેઠ ગીરમાંથી આવે. બરાબર છે. પછી 200 લીટર દૂધનો ટોપ બગડ્યો હોય ને પછી કાંઈ ધ્યાન ન પડતું હોય પછી માં કહે કે તમે એમાં આ નાખી દો, શા હમણાં સુધરી જાય. બરાબર છે. પછી અત્યારે અમે ત્યાં જે 2 કટ્ટા ખાંડના લઈએ ને
એ 2 કટ્ટા ખાંડના લીધો હોય ને આપણા પ્રસંગમાં 2 કટ્ટા ખાંડના બગાડતા કેટલીક વાર લાગે. પછી માના ધામની અંદર જે તન મન ધનથી માનો કોઈ પણ એક આદર્શ પારે ને જે વ્યક્તિ રહે ને એને જિંદગીમાં મઢડા જાકારો ન દે. બરાબર. પછી માના ઓલામાં આવીને કંઈ પણ થોડું ઘણું અણસર રૂપ કામ કર્યું એટલે માં બીજે વેરી ના આવવા દે. આપણા જાત અનુભવ બોલે છે. આપણે એને કહીએ કે ભાઈ તું અહીં આ કરમાં તો કરવું, તો મેં કીધું હવે તું જાણે ને માં જાણે. બરાબર. પછી અમારે બનુમાં છે ને બનુમાં તો એવડા પરસા અને બનુમાનું એટલું ઓલું છે કે એને માને ખબર પડી જાય. એક આજથી વર્ષો પહેલાં લાડવા બનાવ્યા હતા, 2 શોકી લાડવા બનાવ્યા હતા. તે રાતના 12 વાગે આવીને લાડવા બધા ભૂકો કરી નાખ્યો. ભૂકો કરી નાખ્યો ને અંદર ગઈ હતી ડબ્બો ખીનો લેવી અને 2 શોકી ઉંમર ધરતો ડબ્બો ખીનો નાખી દીધો. એ અમારાથી લાડવા તો વરે નહીં. પાછો જેટલો ભૂકો ઉતો ને એવડો હાંભો પાછો ભૂકો બનાવ્યો. એ ભૂકો બનાવ્યો ને બીજે દી મેદની આવે ને જે ડબલ જે અમે બનાવ્યા હતા એથી પાછા ડબલ બનાવ્યા તો એ પાછા બનાવવા પડ્યા. મને હાથના ખબર પડે ગતા. ને પછી એકવાર પહેલી વહેલી બીજ બારોબાર કાઢવી હતી ને કે આ વારી કે બીજ આ બધું કમ્પ્લીટ કરી લીધું હતું ને માં કે વાડીએ બીજ કરવીશ. અને વાડીએ બ્રિજ કરી નહીં નાથી એ પછી તે આદિની ઘડી સુધી કાયમ પ્રગતિ વધતી જ જાય. અને આણો કોઈ આપણાથી કોઈ આણો આંખ નીકળે એમ નથી. ને આપણી સેવા કરવા દઈને શરીરે નિરોગી રાખે. મારા 4 ઓપરેશન થયા ચોથા સ્ટેજના અને હું અત્યારે મારે કોઈ કામ ન કરી શકે. આવો માનો મારે પરસો છે, થાક નથી લાગતો. હું અત્યારે અહીં આવ્યો ને આખી રાત પાણી વારીને આવ્યો. કઈ એવી શ્રદ્ધા છે જે આ ભૂમિમાં બોલાવે છે? ભૂમિમાં બોલાવે માનો પ્રતાપ. માનો પ્રતાપ, બનુમાનું ભજન અને માનો પ્રતાપ. મા 16 વર્ષની ઉંમર હતી ને અમારા ગામમાં કળશમાં આવતા ને અમારા મેરને જે કંઈ માઈએ કર્યું છે ને માં આવે ને માએ કીધું કે ભાઈ આ કંઈ ન થાય એટલે કોઈ દી કંઈ ન થાય. બરાબર. ને માએ આ માએ સોનબાઈ માએ જે અમારા દાદાઓને આજથી 5 પેઢી પહેલાં જે કંઈ પરસા આપ્યા છે ને એ હજુર પરસા. ને અમારે કળશથી અહીંથી 70 કિલોમીટર થાય. કળશથી ગાડું આવે અહીંથી હુનબાઈ માને બેહાડે અને હુનબાઈ માને બેહાડી અને કળશ ગોરહેર મોસા. બરાબર. એટલે માનું કોઈ વર્ણન કદાચ તમે 5 દિન 5 રાત બેહો ને તો આનું કોઈ વર્ણન ડૂકે એમ છે નહીં. બરાબર. અને માની શ્રદ્ધાથી જે કોઈ પણ શ્રદ્ધાળુ એના માથે વિશ્વાસ રાખે ને કંઈ પણ કામ લેવું હોય તો મારું કોઈ દી કંઈ અટકવા દીધું નથી. બરાબર છે. શું નામ છે તમારું? મારું તો હરેશભાઈ. શું કહેશો તમે પણ આજે અહીંયા આવ્યા છો? શું કરો આ સેવા કરો છો તમે? અમે જોઈએ છીએ કે અનેક લોકો સેવા કરી રહ્યા છે. માના સોનલ બીજ વિશે તો જેટલું આપણે કહીએ ને એટલું થોડું જ છે. વિશ્વ આખાઈમાં બીજ ઉજવાય છે. કોઈ પણ માતાજી જ્યાં એક રાત રહી ગયા ત્યાં પણ બીજ ઉજવે છે. અને સોનલમાંની તો જે કંઈ વાત કરીએ એને માટે તો બધું અલગ જ વસ્તુ છે. માણસો એટલા આવે છે એનું તો બહુ જ કે એનું કોઈ પાર જ નથી માતાજી વિશે તો. અને મનુમાએ એટલી તપસ્યા કરી છે ગામ માટે, પબ્લિક માટે. મનુમાને તો એટલા ઘઉં દૂધ 20 ઢોર રાખે, એનું દૂધ કોઈ દી વેચવા જવાનું નહીં. એટલું 20-25 વીઘાનો ઘઉં થાય, કોઈ દી વેચવાનું નહીં. પક્ષીને સૈણ નાખવાની, માણસો આવે ને સતત અનાજ ભોજન ચાલુ. અત્યારે પણ ભોજન સતત ચાલુ, સાંજ સવાર ભોજન ચાલુ રાખે. જમણવાર વિશે કોઈ પણ બસ આવે ગમે એટલું આવે એ ચાલુ જ રાખવાનું. જમણવાર સતત ચાલુ જ રાખે છે મંદિરે. વાહ વાહ વાહ. તો જે રીતે વાત કરી રહ્યા છે, શું નામ છે તમારું? નહીં કોઈ શું નામ છે તમારું? રાહુલભાઈ. શું કહેશો તમે ક્યાંથી આવો છો? અને ભાવનગરથી અમે આવી ઓહો, ભાવનગરથી આવો છો. શું કહેશો અત્યારથી આવી ગયા છો? અત્યારે શું અહીંયા અત્યારે હું 2 દીથી અહીંયા આવેલો છું પણ અત્યારે મને રજા ન મળી. હું પીટર ઇંગ્લેન્ડ શોરૂમમાં છું પણ મને રજા ન મળી એટલે હું તોય તે અત્યારે મારી નોકરી મૂકીને આવ્યો. મેં સ્ટાફ રાખ્યો એક પણ તો સર કે તમારી જેમ કામ નહીં કરી શકાય કે તમે પરફેક્ટ સ્ટાફ રાખો. પરફેક્ટ સ્ટાફ રાખ્યો તો પણ કે નહીં ચાલે કે તો મેં તું કાંઈ વાંધો નહીં, મારે નોકરી નથી કરવી. મેં તું મારી માથી વધારે મારે કાંઈ નથી. મેં તું અત્યારે હું મારી નોકરી મૂકીને આવ્યો છું. નોકરી મૂકીને આજે? હા. મેં કીધું વાંધો નહીં, તમે બીજો સ્ટાફ ગોતી લેજો. મેં કીધું હું નહીં આવીશ. શા માટે માતાજી પ્રત્યે આટલી શ્રદ્ધા? મારા મમ્મીને કેન્સરની બીમારી હતી અને ડૉક્ટરોને મેં 2-3 જગ્યાએ ડૉક્ટરોને દેખાડ્યું પણ ડૉક્ટરો એમ કહે કે બેનના 3જા લેવલે છે એ કહે કેન્સર. એટલે એ કહે કે એમને ઓપરેશન અમે કરી આપી પણ એ કહે કે જવાબદારી નહીં કહે. તો પછી મેં માને કીધું, મેં તું માં, મેં તું હવે મેં તું મારી 2 માં છે, એક બેઠી ઘર આંગળી અને બીજી મઢડે હોનલમાં. મેં તું મારી શ્રદ્ધા હોય ને તો માં મેં તું મારા મમ્મીને કાંઈ ન થવા દેતા. અને પછી ઓચિંતાનો એક માણસ આવ્યો અને એ કે છે ને મારો ભાઈ છે હજુભાઈ, એણે કીધું કે જેટલા પૈસા થાય ને એટલા પૈસા હું આપી કે મમ્મીની કે એડમિશન કરી દો કે.
અને મેં ત્યાં ઓપરેશન કરાવી નાખ્યું તો ડૉક્ટરે એમ કીધું બધી જવાબદારી મારી કે તમારા મમ્મીને કાંઈ નહીં થાય કે, અને એને અત્યારે સાવ સારું છે, કોઈ જાતનું કાંઈ નથી. અને તે પહેલાંના વર્ષે હું આવ્યો તો ત્યારે મારા દાદી ને દાદાને બંનેને કેન્સર એક સાથે, આ કોરોનાથી હતું બંનેને એક સાથે. તો અમે એક રૂમમાં એને રાખી દીધા હતા, કેમ કે ડૉક્ટરે કીધું આની પાસે કોઈ જાતા નહીં. અને 2 દી તો મારા દાદી દાદાએ જમવાનું મૂકી દીધું. અને પછી ડૉક્ટરને બોલાવી તો એ કહે કે હવે આમને ક્વોરન્ટાઇન છે, તો એ કે અમે અંદર જવાના પૈસા લેવી કે રૂમ બંધ કરી દીધો એ કે. તો અમે એક દિના 1500 દઈને અમે 3 દી લાવ્યા ડૉક્ટરોને. તો પછી છેલ્લે પછી મેં કીધું હવે મેં કીધું માં મારે શું કરવું, મેં કીધું પછી મેં પાછી માનતા રાખી. મેં કીધું માં હું એ બે દાદી દાદાને બેયને અહીંયા લઈને આવી મઢડાને ટીમે, અને એને કોઈ વસ્તુ કાંઈ ન થવું. આજે મંગળવાર છે એમ સામા મંગળવાર મારા દાદા ફૂટપાલેસ કરે છે, એ ત્યાં બસ સ્ટેન્ડે બેઠેલા હોવા જોઈએ મેં તું. અને પછી માનતા સફળ થઈ ગઈ, એને બેયને સાવ સારું થઈ ગયું. આ મંગળવારે એને સામા મંગળવારે તેને સાવ સારું થઈ ગયું, અને બંનેને લઈને હું મઢડામાં આવ્યો અને 10 શ્રીફળ મેં વધાર્યા. અને તેદુથી માતાજી પ્રત્યે શ્રદ્ધા છે. હા શ્રદ્ધા છે, અને હજી શ્રદ્ધા છે. અત્યારે હું મારી નોકરી મૂકીને આવ્યો, કંપની છે તોય તે, કેમ કે મારી માથી વધારે કાંઈ નથી. અહીંયા છેવી આવ્યા છેવી અને એની સેવા મળે ને એ જ મહત્વ છે. પૈસા તો આજ છે ને કાલ નથી. એટલે તમે આવતા જ રહો છો. હા, અને હજી આવતો રહે. આ 4 વર્ષથી આવું છું, પણ હજી આવતો રહે જ્યાં સુધી માની શ્રદ્ધા હશે ને ત્યાં સુધી. શું નામ છે તમારું? ભરત નામ મારું, ગોરેજ ગામ. ગોરેજ ગામ. હા, હું અહીંયા 3 વર્ષથી જેસીબી સેવામાં હાલે છે. 3 વર્ષથી હા, હા, અને સેવામાં સેવામાં અર્જુનભાઈ સોલંકી એનું મશીન છે, હું એનો પોતે ડ્રાઈવર છું. કંઈ પણ કામ હોય મંદિર બાબતનું 1 મહિનો દિવસ આગળ આવું. પાર્કિંગ વિભાગ આખું સાફ કરવાનું બધુંય. બસ એટલો માતાજીનો શ્રદ્ધા છે કે ગમે ત્યાં કોલ આવે બસ મઢડા આવવાનું છે, મશીન લઈને આવી જાઓ. જે રીતે આપણે જોઈએ છીએ કે અનેક લોકો અત્યારે સેવા આપી રહ્યા છે, કારણ કે સોનલ બીચ છે અને અહીં જે સેવા જોવા મળી રહી છે, કદાચ આ પ્રકારની સેવા કોઈ જગ્યાએ જોવા મળે. આ એક ભાઈ છે તે રાજસ્થાનથી આવ્યા છે સેવા આપવા માટે, તેમની સાથે વાત કરીએ. जैसलमेर થી આવ્યા છે રાજસ્થાનથી. क्या नाम है सब आपका? क्या कहेंगे आप यहाँ सेवा इतने दूर आए सेवा देने के लिए, क्या कारण है उसका? बस ऐसे आया था, फर्स्ट टाइम कबराऊ आया था. ओके. कबराऊ से यहाँ बीज आई थी, बीज में आया था. फिर हर एक बीज में आऊँ. क्या कारण है उसका? કારણ એ બધા વ્યસન મૂકી દીધા, એટલે દારૂ ઉन्होंने બધા મૂકી દીધા આવું બીજમાં, હર એક બીજમાં. कैसा लगा आपको यहाँ पे आके? बढ़िया लगता, अच्छा लगता है, सब जान पहचान है अच्छे खासे. अनेक लोग आ रहे हैं माता जी के कारण. माता जी के बारे में बहुत क्या? पब्लिक आती है, हमारे राजस्थान से भी बहुत आते हैं. તો જે રીતે પ્રત્યેક લોકોએ વાત કરી, આપણે એટલું સમજી શકીએ છીએ કે દરેક વ્યક્તિનો કોઈ નાતો છે અને તેમના પ્રત્યેકના મુખે અલગ અલગ પ્રસંગ છે માતાજી સાથે જોડાયેલા. અને તેમણે જે રીતે વાત કરી છે, તેઓ અત્યારે સેવા આપી રહ્યા છે અને કદાચ આ પ્રકારની સેવા અહીં જ જોવા મળે. આ ભૂમિ આપણે કહીએ છીએ કે લીલી છે, ઉજળી છે, એટલા માટે ઉજળી છે કારણ કે અહીં સેવાનો દીપક છે તે અખંડ બળતો રહે છે.